દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જે કે અખબાર યાદી છે યાદી વિશે તમને માહિતી આપું છું. દરેક સ્કૂલમાં તમને જણાવી દીધું તો હશે જ, પરંતુ તે છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા નથી એટલે એમને ખ્યાલ નથી હોતો. એટલે મારા ક્લાસીસના શિક્ષક મિત્રોને બી જણાવું છું કે તમારી જે ગ્રુપ્સ હોય એ ગ્રુપની અંદર તમે આ માહિતી મૂકી દેશો, જેને લઈને દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય કે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું. બરાબર છે. તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર ધોરણ 10 અને 12ની પરીક્ષા 27/2025થી શરૂ થાય છે, એક દિવસ પછી. બરાબર છે. ધોરણ 10 અને 12ના પરીક્ષા પહેલાં પરીક્ષા દરમિયાન ધ્યાનમાં લેવાની બાબત તો આટલું કરીએ ને આટલું ન કરીએ એ વિષય ઉપર આપણને અનુસંધાન બોર્ડ દ્વારા જણાવેલું છે, જે આપણે તમારે બધાએ ધ્યાનમાં લેવાનું છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા 2025માં જે આટલું કરીએ. ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્ર, હોલ ટિકિટ, દર્શાવેલ વિષય, તારીખ અને સમય, જે તે વિષયની પરીક્ષામાં ફાળવેલ પરીક્ષા સ્થળના લોકેશનની જાણકારી મેળવી લેવાની. પહેલી એક દિવસ પહેલાં મેળવી લીધી હશે, તે છતાં બી મેળવી લેજો. પરીક્ષાના અગાઉના દિવસે પરીક્ષા સ્થળ ખાતે સમય 2:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી કલાક દરમિયાન પરીક્ષા જોઈ લેવું. પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં, એ તમને ધ્યાનમાં છે જ. દરેક સ્કૂલે જણાવી જશે, ત્યાં આગળ બોર્ડ મૂકેલા જ હશે. કોઈ પણ વિદ્યાર્થી ગભરાય નહીં, કોઈ પણ વાલી ગભરાય નહીં, જેને લઈને તમારો વિદ્યાર્થી ડિસ્ટર્બ થાય. એટલે દરેક જગ્યાઓ પર તમને હેલ્પ મળશે ને મળશે જ. પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા સ્થળને તમામ નિવાસસ્થાનનું અંતર અને મુસાફરી માટે સમયની ગણતરી કરી પરીક્ષા શરૂ થવાના સમયને અડધા કલાક પહેલાં પહોંચવાનું નિશ્ચિત કરજો. પછી પ્રવેશપત્રમાં દર્શાવેલ નિયમો માટેની પરીક્ષાનો સમય ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળે પહોંચવાનું રહેશે. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોમાં પરીક્ષા શરૂના 20 મિનિટ પહેલાં પહોંચો તો ચાલે એવું છે. બરાબર છે. એસએસસીના ઉમેદવારોના ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાય તમામ વિષયના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો 80 ગુણના રહે છે અને ઉચ્ચ પ્રશ્નોમાં સમય 10 AM થી 10:15 AM કલાક વાંચવા માટે અને ઉત્તર વહીને વિગતો ભરવા માટે, 10:15થી 1:15 સુધી કલાક ઉત્તરો લખવા માટેનો સમય રહે છે, જે વોકેશનલ સબ્જેક્ટ છે તેમના માટે છે. બહુ ખાસ ધ્યાન. વોકેશનલ શબ્દ આ વર્ષથી નવો શરૂ થયો છે, માટે ખાસ તમારા વિદ્યાર્થીને જણાવી દેવાનું કે આ સબ્જેક્ટ હોય તો તમારે કઈ રીતે છે, કેવી રીતે લખવાનું છે, કયો સમય છે, શું છે જણાવી દેવું. વોકેશનલ કોર્સના વિષયના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રનો સમય 10થી 11:15 કલાકમાં વાંચવા માટે અને ત્યારબાદ તમને 10:15થી 11:15 કલાક સુધીમાં ઉત્તર લખવા માટે, એટલે કલાકનો સમય તમને આપે છે, એનાથી વધારે સમય મળવાનો નથી. ત્યારબાદ એસએસસી વિદ્યાર્થીઓના સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રશ્નો માટે 100 ગુણના હોય છે. 3 કલાક 15 મિનિટનો ઉત્તરોહી પરની વિગતો, જવાબો લખવા માટે મળે છે. સવારના સેશનમાં ધોરણ 10-12માં સવારનું સેશન 10:35થી 1:45નું રહેશે. 10:30થી 10:45 AM દરમિયાન ઉત્તર વહી પરની વિગતો ભરવા અને પ્રશ્નો વાંચવા માટે, 10:45થી 1:45 સુધી દરમિયાન ઉત્તરો લખવા માટેનો સમય આપે છે. બપોરના સમય ધોરણ 12 માટે છે. બપોરનું સેશન 3થી 6:15 PMનું રહે છે. ધ્યાનમાં લેવાનું, 3 વાગ્યા પહેલાં આપણે પહોંચી જવું પડે તમારા સમય સ્થળ ઉપર. 3:15થી 3:15 દરમિયાન ઉત્તરોની વિગતો ભરવા અને પ્રશ્નો વાંચવા માટે છે. કેવી રીતે ભરવાની છે આગળ હું તમને બતાવું છું. 3:15થી 6:15 દરમિયાન ઉત્તરીઓ લખવા માટેનો સમય છે. ઉચ્ચતર માધ્યમિક પ્રશ્નપત્ર સંગીત સૈદ્ધાંતિક 146 પરીક્ષાનો સમય 3થી 5:15નો છે. જેમને સંગીત સૈદ્ધાંતિક પ્રશ્ન આપેલા છે તેની માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર આ ખાસ ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગ પ્રમાણપત્ર કમ્પ્યુટર અધ્યયન 331 વિષયની 331 કોડ છે, વિષય કોડ છે. વિષયની સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા OMR જવાબીથી લેવાશે, જેનો સમય 3:15થી 5:15 છે. આગળ આ વિડીયોમાં જાણે છે OMR સીટ કેવી રીતે ભરવાની છે, એ આગળ મેં વિડીયો મૂકેલો છે, એ મારી ચેનલ પર જઈને વિડીયો જોઈ લેવાનો તમારા વિદ્યાર્થીઓએ. દરેક શિક્ષક મિત્રોને કહું છું, એક વખત ફરીથી અમારો વિડીયો બતાવવાના શિક્ષક મિત્રો જણાવું છું કે ત્યાં તમારા વિદ્યાર્થીઓથી પહોંચાડજો, એટલે એ ધ્યાનમાં લેશે. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર વોકેશનલ કોર્સના વિષયની પરીક્ષાનો 3થી 15થી 4:15 રહે છે, એટલે HSC બોર્ડની અંદર, એટલે 12મા ધોરણની અંદર. HSC વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના ઉમેદવારોમાં પ્રથમ ભાગમાં પ્રશ્નપત્ર પાર્ટ A, જેમાં બહુ વિકલ્પ પ્રકારના
50 પ્રશ્નો હશે, તેમાં કુલ 50 પ્રશ્નો તો તેનો સરવાળો 60 મિનિટનો રહેશે. સમયગાળો કેટલો રહેશે? 60 મિનિટનો રહેશે. આ બહુ ધ્યાનમાં લેવાનું છે. બધા શિક્ષક મિત્રો, સાયન્સના વિદ્યાર્થીઓના મિત્રો બી જુએ, સાયન્સના વિદ્યાર્થી બી ધ્યાનમાં તમારા મિત્રો સુધી પહોંચાડજો આ વિડીયોને. કારણ એટલા માટે છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા નહીં તો આનો ખ્યાલ હોતો નથી. સ્કૂલમાં આમ તો માહિતી દરેક સ્કૂલ જણાવે જ છે પોતાના વિદ્યાર્થીઓને, પણ તમારા ગ્રુપમાં અમારો વિડીયો મૂકતા રહેજો, જેને લઈને તમારા વિદ્યાર્થીને ખ્યાલ આવે, જેને લઈને છોકરું ડિપ્રેશનમાં વિદ્યાર્થી ન આવે, જેના માટે એનો ટાઈમ ન બગડે. 4:15 PM થી 4:30 PM દરમિયાન પાર્ટ એની OMR એકત્રિત કરવા માટે પાર્ટ બી માટે ઉત્તરો અને બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનો રહે છે. આ બધું વિતરણ ત્યાં આગળ જે સુપરવાઇઝર જે કરતા હોય છે એમને બધો ખ્યાલ હોય જ છે. 4:30 થી 6:30 સમયનો પાર્ટ બી ઉત્તરમાં જવાબો લખવા માટે આપવામાં આવે છે. 6:30 પછી પરીક્ષા પૂર્ણ ગણાશે. પરીક્ષા તે ધ્યાનમાં લેવાની બાબતો. પરીક્ષા સ્થળ ખાતે શક્ય હોય તેટલા ત્યાં સુધી બૂટ મોજા ન પહેરવા અને મોજા ન પહેરવા. જો કોઈ પરીક્ષાથી બૂટ મોજા પહેરીને આવેલ હોય તો તે પરીક્ષા ખંડની બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 10ના 12ના બધા વિદ્યાર્થીઓ લાગુ પડે છે. ધોરણ 10 પરીક્ષાર્થીને કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશે નહીં કે પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. 10ના વિદ્યાર્થીઓ ધ્યાનમાં લે. ધોરણ 12ના પરીક્ષાર્થીઓ સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકે છે. કોઈપણ સંજોગોમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરી શકશે નહીં. પરીક્ષા પ્રથમ દિવસે દરેક પરીક્ષાર્થી પ્રશ્નપત્ર શરૂ થવાના સમયને અડધા કલાક પહેલાં પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. અહીંયા આગળ લખેલું છે આટલું ન કરીએ. આ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવેલું છે. એટલે મારા વિદ્યાર્થી મિત્રો બી ખાસ ધ્યાન રહે. મારા શિક્ષક મિત્રોને જણાવું છું કે આપણા વિદ્યાર્થી સ્કૂલમાં જતા હોતા નથી છેલ્લા દિવસોમાં, માટે આ ન ખ્યાલ હોય તો તમારા ક્લાસીસના વિદ્યાર્થીઓને પણ તમે આ એક વખત વિડીયો મૂકી લેજો છે. એક વખત એ વિડીયો જોઈ લેશો તો એમને ખ્યાલ આવશે એમને શું કરવું છે, શું ન કરવું, ક્યારે કઈ વસ્તુ લઈ જઈએ, કઈ વસ્તુ ન લઈ જઈએ એ પણ ધ્યાનમાં લેવાનું. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને પધારતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ લઈને આવતા હોય છે, તો સ્માર્ટ વોચ પણ લાવવાનું નથી. એટલે પરીક્ષા સ્થળ પર કોઈપણ પ્રકારનું સાહિત્ય, ઇલેક્ટ્રોનિક ગેજેટ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન વગેરે જે ઉપકરણો લઈ જવામાં આવતા નથી. અને ભૂલમાં લઈ જતા હોય તો મહેરબાની કરીને ન લઈ જાય એ ધ્યાનમાં લેજો. ઉતાવળમાં ભૂલથી કોઈપણ મોબાઈલ ફોન સાથે રહી જાય નહીં, તેની ચકાસણી પરીક્ષા સ્થળમાં પ્રવેશતા પહેલાં કરી લેવાય છે. OMR ઉત્તર પત્રિકામાં જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી શાહીવાળી બોલપેન સિવાય અન્ય કોઈપણ પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરીએ. બરાબર, આ ધ્યાનમાં લેવાનું છે. આપણે આટલું કરવાનું નથી, બધાએ ધ્યાનમાં લેવાનું. પુરવણી ભરવાની કઈ રીતે છે? પરીક્ષાનું પ્રવેશપત્ર જ્યારે મળે તો પુરવણી કેવી રીતે ભરવાની છે એ બરાબર છે. પુરવણીમાં કેવી રીતે છે એ બધું ધ્યાન લે છે. પહેલાં આ લોગો હશે, તમારો ફોટો હશે, ત્યાં આગળ તમારી જે રિસીપ હશે એના ઉપર હશે. એટલે કેવી રીતે છે તે રિસીપમાંથી જ તમારે આ બધું તમારી પુરવણીમાં ભરવાનું છે. પુરવણીના જન્મ તારીખ 2/2/2010, સ્ટુડન્ટનો ID કોડ, જે કંઈ ID કોડ હશે તમારી હોલ ટિકિટમાં લખેલો જ હશે અને ત્યાં આગળ તમે આપેલો હશે. પરીક્ષાનો બેઠક નંબર કઈ રીતે છે, બીથી સ્ટાર્ટર, બીથી જે તમને તમારી હોલ ટિકિટમાં દર્શાવેલો છે. કેન્દ્ર ક્રમાંક બી દર્શાવેલો છે, શાળા ક્રમાંક દર્શાવેલો છે, તમે કયા કેન્દ્રમાં છો એ આવશે. ત્યારબાદ પરીક્ષાનો બેઠક નંબર તમારા બારકોડ સ્ટીકર પર આ રીતે જોવા મળશે. બારકોડ સ્ટીકર વિદ્યાર્થી પણ જોઈ લે. તમારા ક્લાસ જે સુપરવાઇઝર મિત્રો આવે છે એ બધા જ મિત્રો આ તો જોશે જ, પરંતુ બારકોડ સ્ટીકર એક પરીક્ષામાં જઈએ ત્યારે અમને બારકોડ સ્ટીકર આપવામાં આવે છે. એ બારકોડ સ્ટીકરમાં બધું ચેક કરી લઈએ, આપણો નંબર છે કે નહીં, સેન્ટર બરાબર છે કે નહીં, કયો કોડ છે, શું છે, સબ્જેક્ટ કોડ કયો છે. સબ્જેક્ટ કોડ આ રીતે આપેલો હશે, પરીક્ષાનો કેન્દ્ર નંબર આપે છે, પરીક્ષાની હાજરી પત્રની વિગતો આ રીતે ભરવામાં રહેશે. આ આખો ચાર્ટ તમારા જે સુપરવાઇઝર મિત્રો છે એ તમને આ બધું ભરાવશે. ન ભરાવે એવું બનવાનું નથી, કેમ કે બધા શિક્ષક મિત્રો ખૂબ જ જાણકાર હોય છે. ઘણા વર્ષોથી એ બધા શિક્ષક મિત્રો એમ કામ કરેલું હોય છે, પરંતુ કદાચ ન રહી જાય એટલા માટે આપણે ધ્યાનમાં લો કે આપણી પાસે ન કરાવતા ધ્યાનમાં લેવાનું. તમારું 01 પત્રક ભરવાનું રહેશે. બારકોડ પરનો જવાબવાહી નંબર લખવાનો રહેશે. કઈ રીતે છે શિક્ષક વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન રાખે. પરીક્ષાનો બેઠક ક્રમાંક તમારે કેન્દ્ર નંબર લખવાનો તમારી રિસીપ્ટમાં આપેલો હોય છે, તમારા બારકોડ સ્ટીકર પણ આપેલો હોય છે. અહીંયા દર્શાવ્યા પ્રમાણે જ તમારે પુરવણી, તમારી જે સપ્લિમેન્ટરી છે ભરવાની છે, પુરવણી કેટલી લીધી એ પણ લખવાનું છે. બારકોડનો જવાબી નંબર અહીંયા આગળ આપેલો છે, એ જવાબી નંબર છે એ પણ તમારે લખવાનો. કોઈ જગ્યાએ આવતો નથી, બારકોડમાં જ હોય છે, એ જવાની જરૂર નથી.
તમારે બેઠક નંબર બારકોડ પર આપેલો હોય છે, તમારી સપ્લિમેન્ટ પુરવણી પર તમારી જે રિસિપ્ટ આપેલી રિસિપ્ટ પર હોય છે. એ જોઈને સારા અક્ષરે લખવાનું, આ રીતે જ લખવાનું છે, ધ્યાનમાં લેવાનું. આ જો અહીંયા જે પ્રમાણે દર્શાવ્યું છે મારા કર્સર પ્રમાણે પરીક્ષાના બેઠકના શબ્દોમાં કઈ રીતે લખવાનું છે એ ધ્યાનમાં લેવાનું. 401610 એ રીતે લખવાનું છે. પરીક્ષાનો બેઠક ક્રમાંક સીટ નંબર કયો છે, જે પરીક્ષાનો નંબર ક્રમાંક કયો છે એ લખવાનો છે. ત્યારબાદ જોઈશું આપણે વિષય અને કોડ. વિષય કયો છે, FL છે, SL છે, ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવું આવશે, હિન્દીમાં આવતું હશે, બીજામાં આવતું નથી. ઇંગ્લિશ FL 04 એટલે તમારે એ લખવાનું છે. 27 તારીખ, તમારી તારીખ કઈ તારીખે એક્ઝામ છે તે, ઇંગ્લિશ તો ઇંગ્લિશ, જે વિષયની પરીક્ષા દીધી લખવાનું રહેશે. પરીક્ષા પૂર્ણ થયા પછી જવાબભાઈ પુરવણી પરથી પરીક્ષા લખેલ બેઠક નંબરવાળી વિગતો ખાકી સ્ટીકરથી ઢાંકી દેવાની. એટલે ખાકી સ્ટીકર તમને આપવામાં આવશે, તમારા જે સુપરવાઇઝર હોય છે તમને આપે જ છે, અને એ પ્રમાણે ભરી દેવાનું રહેશે. ત્યારબાદ આ પ્રમાણે ભરવાનું જે છે એ સંપૂર્ણ વિગતો આપણે ભરી દેવી, ખૂબ જ ગભરાયા વગર ભરી દેવી. આપણે બહુ ધ્યાનમાં લેવાનું વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાનમાં લેશો. હવે અત્યારે જે બોર્ડની પરીક્ષામાં આપવાના સફેદ મીણના દોરાનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. પરીક્ષાર્થીને પરીક્ષા પૂર્ણ બાંધવા અન્ય દોરાનો ઉપયોગ કરી શકતા નથી. આ ધ્યાનથી વાંચેલું, કોઈ ઇલેક્ટ્રોનિક સાધન લઈ જવાનું નથી. આ તમને આપેલું છે, બુક પેપરમાં આપેલું છે, અને પેપર પ્રમાણે આપણે આ પ્રમાણે કાર્ય કરવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી બેસ્ટ ઓફ લક. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, અને સબસ્ક્રાઈબ ખાસ કરે જેને લઈને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, જેને લઈને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. અને દરેક વિદ્યાર્થી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીને મારા તરફથી તમને બેસ્ટ ઓફ લક. તમે જે મહેનત કરી છે એ પ્રમાણે તમે લખી શકો, એ મારી વિનંતી છે કે તમે લખતી વખતે, પેપર વખતે તમે ખૂબ ધ્યાનથી લખજો પેપર, કોઈ પણ સબ્જેક્ટનું પેપર હોય, અને ગભરાવાની જરૂર નથી. તમે જે વાંચ્યું છે આવવાનું જ છે, તમે મહેનત કરી જશે. એ બદલ આપ સૌને મારા તરફથી બેસ્ટ ઓફ લક છે. થેન્ક યુ. મારા વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. જે ટાઈમ તમારો બગાડતો નથી, પણ એક વખત મારા શિક્ષક મિત્રોને બી વિનંતી કરું છું કે મારા વિડીયોને તમારા પરીક્ષાથી સુધી પહોંચાડજો, જેને લઈને 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ કાઢી અને શાંતિથી જોઈ લે, તેનો ખ્યાલ આવે એમને. ઓકે, થેન્ક યુ.